નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતની લાલગેટ પોલીસે ચલણી નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. સુરતની લાલગેટ પોલીસે ચલણી નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પોલીસે મંસૂરી મહમદ આરિફ અને અકરમ અલી શેખને ગોટલાવાડીના જૂની અશક્તા આશ્રમ પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી 500ની ચલણી નોટના 3 બંડલો મળી આવ્યા, જેમાં આ ચલણી નોટો આરોપીના રાંદેરના ઠાકોરભાઈ મગનભાઈ પરમાર દ્વારા આપવામાં આવ્યો હતો. હાલ આ 500ની ચલણી નોટનું ગાંધીનગર FSL ખાતે મોકલી બંને આરોપીઓ ઉપર જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે, જેમાં રિપોર્ટ આવ્યા બાદ બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અશક્તા આશ્રમ, અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઈસમો બેઠેલા હતા. આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ. અને ગાડીની તપાસ કરતા ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતા ત્રણેય પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી. આ બાબતે FSL અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને FSL ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે. અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાળવાડી વાળો, આપી ગયેલાનું જણાયેલ છે. અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે FSLમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે. નહીં, અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી. બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી શેખ હતો, એ ડ્રાઈવર હતો, અને એની સાથે છે મંસૂર સુલે, એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.